હેલો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાનું હેતુલક્ષી પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં 100% પૂછી શકાય એવા જ પ્રશ્નો છે અને પૂછાતા હોય છે. જોઈએ આપણે ક્વેશ્ચન કીધું છે P of A જેમ P of A બાર બરાબર 3/4 હોય તો P of A બરાબર કેટલું? પેલા શું કરવાનું? આ બંનેનો સરવાળો કરવાનો. તો બંનેનો સરવાળો કેટલો થાય છે? 7. તો 7 બંનેના છેદમાં મૂકી દો. હવે આપણે P of A લીધું છે તો P of A ની કેટલી છે? 3. P of A બાર એની કેટલી છે? 4. તો આ પૂછામ થઈ ગયું કે P of A 3/7 ને P of A બાર 4/7. બીજું MCQ જોઈએ આપણે કે P of A બરાબર 3/5 હોય તો P of A બાર ની કિંમત શોધો. તો શું લેવાનું? છેદમાં જે હોય તે પેલા મૂકી દો. છેદમાં જે હોય તેમને મૂકી દો. હવે શું કરવાનું? છેદમાં જે સંખ્યા છે એમાંથી આ સંખ્યા બાદ કરી લો. 5 માંથી 3 જાય કેટલા વધે? 2. તો આપણે P of A બાર કેટલા મળી ગયા? 2/5. થેન્ક યુ. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા.